હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું શું ટેટ પાસ કર્યા વગર શિક્ષક બની જવાય? હા, બની જવાય, બરાબર। એનું પ્રૂફ અને એની સાથે તમને પ્રૂફ સાથે આપણે એ માહિતી લાવ્યા છીએ, બરાબર। હવે એની અંદર શું છે કે તમારી ડિગ્રી શું હોવી જોઈએ, બરાબર, તમારી લાયકાત શું હશે, ભરતી કોણ કરશે, બરાબર, અરજી ક્યાં કરવી, એની શાળાઓ ક્યાં મળશે અને કયા કયા વિસ્તારમાંથી મળશે, બરાબર। આની બધી વિગતવાર આપણે અહીંયા અભ્યાસ કરવાના છીએ આપણે, બરાબર। તો અહીંયા દેખી લઈએ કે તમારો આનો જે પરિપત્ર છે એ ઓલરેડી ગવર્મેન્ટ વિભાગે કરી દીધો છે, બરાબર। કોને કર્યો છે? તો અહીંયા સબ્જેક્ટમાં વાત થઈ ગઈ છે કે અન્ય માધ્યમની શાળાઓ, એટલે કે ગુજરાતી માધ્યમની શાળાઓ, આપણે ગુજરાત છે એટલે ગુજરાત માધ્યમની શાળાઓ, અન્ય માધ્યમની મિશનરીને બધી ઘણી બધી આવી જશે, બરાબર। હિન્દી મીડિયમની સ્કૂલો છે, આ બધી સ્કૂલો આવી જશે, જેમાં હિન્દી મીડિયમ ચાલે છે, ઇંગ્લિશ મીડિયમ ચાલે છે, આ બધી। હવે જ્યાં અમુક સિંધી સ્કૂલો છે એ પણ આવી જશે મદ્રાસાની। હવે આની અંદર વાત કરવા જોઈએ કે પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની ભરતી કરવામાં આવશે, પણ કાયમી ભરતી કરવામાં આવશે એવું તમને સવાલ થતો હોય તો ખરેખર કાયમી ભરતી થવી જોઈએ, પણ અહીંયા કામ ચાલો આપણો યુઝ કરવામાં આવે એવું મને લાગે છે। આ ખરેખર ખોટી બાબત છે, આપણને ખરેખર કાયમી નોકરી મળી જવી જોઈએ। આટલી બધી વેકેન્સી છે ને તમે આવી રીતે ચલાવો છો તો શિક્ષણ ખરેખર ક્યાં જઈને અટકશે એ મોટો સવાલ છે। છતાં પણ આપણે વાત કરી દઈએ અહીંયા કે આની અંદર જે ઉમેદવારોએ ટેટ 1 અને ટેટ 2 પાસ કરી છે, બરાબર, એવા ઉમેદવારો એમને નહીં મળ્યા। કોને નહીં મળ્યા? ગવર્મેન્ટને નહીં મળ્યા, અને એના માટે કાયમી ધોરણે છે ભરતી છે એ અટકાવી કરી શક્યા નહીં, અને એની જગ્યાએ અત્યારે કોની ભરતી કરવાના છે? જ્ઞાન સહાયકની ભરતી કરવાના છે। કોની? જ્ઞાન સહાયકની ભરતી, બરાબર। અને જ્ઞાન સહાયકની ભરતી છે એ ધોરણ 1 થી 5ની અંદર જશે, બરાબર। ધોરણ 1 થી 5ની અંદર HSC PTC વાળા છે એમને કરવામાં આવશે, અને 6 થી 8 માટે સ્નાતકને એ બધા છે, 6 થી 8 માટે સ્નાતક અને તાલીમી લાયકાત ધરાવતા જે ઉમેદવારો છે એમને એ કરવામાં આવશે, બરાબર। જે તાલીમી લાયકાત કોકવાળા છે એમને એ કરવામાં આવશે, અને આ ઉમેદવારો છે એમને ત્યાં ભરતી કરવામાં આવશે। હવે તમને એમ થશે કે સર આમને ભરતી કરવામાં આવશે, બરાબર, તો એ કયા વિભાગ દ્વારા કરવામાં આવશે, કોણ ભરતી કરશે એની વાત છે। અને તમને એમ થશે કે સર હવે પગાર ધોરણ આનું શું છે? તો પગાર ધોરણ તમને વાત કરી દઉં તો આનું પગાર ધોરણ 21,000 છે। કેટલું છે? 21,000। અહીંયા ઉચ્ચક માનદ વેતન આપ્યું છે। માનદ વેતન જે શબ્દ લાગુ પડે એ જોબ સરકારી હોતી નથી, યાદ રાખજો, એટલે કે સોરી, કાયમી હોતી નથી, તમને ધારે ત્યારે છૂટા કરી શકે। હા, તમારી પર નિયમો 100% સરકારના લાગુ પડશે, 100% ગવર્મેન્ટવાળા જ નિયમો લાગુ પડશે, પણ તમારી નોકરી કાયમી હોતી નથી, બરાબર। અહીંયા કહી દીધું છે ને 11 માસના કરાર આધારિત લેવાના આવશે। હવે તમને એમ થશે કે આની ભરતી કોણ કરશે? તો તમને કહી દો, આની ભરતી છે એ શાળા કક્ષાએથી થશે। ક્યાંથી? શાળા કક્ષાએ। આની અંદર તો વાત કરી દેવામાં આવી છે કે જે તે આની ભરતી છે, બરાબર, એ નિમણૂક છે 11 માસની છે એ ક્યાંથી થશે અને ક્યાંથી આવશે? તો આની નિમણૂક છે એ જિલ્લા કક્ષાએથી પરમિશન મેળવવામાં આવશે। ક્યાંથી? જિલ્લા કક્ષાએથી। જે તે શાળા છે એ શાળા ત્યાંથી ઉમેદવારને ખોળશે, અથવા ઉમેદવાર ત્યાં શાળાએ જશે અને શાળા એને મળશે અને કહેશે કે ભાઈ અમારે આટલી વેકેન્સી છે, જે એમના જિલ્લા કક્ષાએ જ્યાં છે હેડ છે ત્યાં વાત થશે, એટલે કે ત્યાં ટપાલ જશે અને એ વ્યક્તિનું એ ઉમેદવારના ડોક્યુમેન્ટ સાથે એ અપ્રૂવ કરશે ને એ અપ્રૂવ થઈને એ વ્યક્તિ ત્યાં આવશે, એટલે કે જો ટપાલ રિટર્ન આવશે ત્યારે એ વ્યક્તિ ત્યારે એનું સિલેક્શન થઈ ગયેલું જાહેર થશે, એટલે કે આ ઉમેદવાર સિલેક્ટ કર્યો છે અમે, એવી માત્ર જાણ જ કરવાની છે। એટલે કે ઓલ પાવર્સ ક્યાં છે? 100% તો શાળા કક્ષાએ। ક્યાં છે? શાળા કક્ષાએ। હવે આમની માટે ઓલરેડી ગવર્મેન્ટે ગ્રાન્ટ પણ ફાળવી દીધી છે આ ઉમેદવારની, કે આ ઉમેદવારને પગાર આપવા માટે એમણે અલગથી વ્યવસ્થા કરી દીધી છે, ગવર્મેન્ટ ગ્રાન્ટ છે અલગથી ફાળવી દીધી છે, એટલે એમને પગારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી, બરાબર। હવે તો આવી શાળાઓની યાદી તમારે ક્યાંથી મેળવવી એવો સવાલ થશે। તો અહીંયા વાત કરી દઉં કેટલાક વિસ્તારની। અહીંયા એક એક્ઝામ્પલ લઈ લઉં છું પંચમહાલની અંદર। તો પંચમહાલની અંદર છે હાલોલ, અહીંયા હાલોલને આ બધા ગોધરાને એમાં છે, એમાં બહુ બધી સ્કૂલો છે, બરાબર। પછી એથી બાજુ જતા રહીએ આણંદ, તો આણંદની અંદર પણ ઢગલાબંધ એવી સ્કૂલો છે કે અધર મીડિયમવાળી, બરાબર। એવી રીતે હોઈ શકે, આપણે સિટી વિસ્તારમાં પણ હોઈ શકે, અમદાવાદ છે, બરોડા છે, આમ દરેક જગ્યાએ। તો કોઈને નજીક પડતી હોય અને કોઈકને એવું થતું હોય કે ભાઈ મારે અહીંયા પૂછવું છે કે એપ્લાય કરવું છે, તો 100% એ વ્યક્તિનું થઈ જશે, એટલે કે જોબનું સિક્યોર થઈ જશે કે ભાઈ એને જોબ 1, 2 મહિના, 4 મહિના, 5 મહિના, 11 મહિના, જ્યાર સુધી પણ જોબ કરવી છે ત્યાં સુધી એ કરી શકશે। અને આનું લિસ્ટ તમારે જોવું હોય તો ગૂગલમાં સર્ચ કરશો તમે, ગૂગલમાં તો તમને શાળાઓ મળશે, એટલે કે શાળાઓની યાદીવાળી એક વેબસાઇટ મળશે। હવે વેબસાઇટનું નામ તમને દેતો નથી,
કેમ કે પર્સનલ છે એટલે અહીંયાથી એની પરથી બધા જિલ્લાની યાદી મળશે દરેક મીડિયમની, અને એમાંથી તમે સ્કૂલ ખોલી શકો છો. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને કંઈક પ્રશ્ન રહી ગયો હોય તમારા મનમાં તો કોમેન્ટ કરજો, જવાબ આપવાનો પ્રયત્ન 100% કરીશ. જય હિન્દ.